એ રોજે રોજ ગોકુળમાં ફળ વેચવા આવતી. ફળ વેચવાનો એનો ધંધો સુક્યા માલણનો. અને પરિવાર બિચારીનું મોટું હતું, 7 જણાનું પરિવાર હતું. અને આજીવિકાનું સાધન કેવલ અને કેવલ ફળ વેચવાનું, બીજું કાંઈ એને કામ ધંધો હતો નહીં. તો એકવાર એ સુખિયા માલણ ગોકુળમાં ફળ વેચવા જાતી હતી ને, તો રસ્તા વચ્ચે એને સંતનો ભેટો થઈ ગયો. અને એ સંત કોઈ પહોંચેલા મહાપુરુષ હશે, સિદ્ધ મહાપુરુષ. અને સુખિયા માલણને એમ થયું કે આખી જિંદગી ફળનો ધંધો કર્યો, આજે સંતનો રસ્તા વચ્ચે ભેટો થઈ ગયો છે, તો એને ભૂખ લાગી હશે તો થોડા ફળ ખવડાવ્યું. એટલે સુખિયા માલણે એ સંતને ફળ જમાવ્યા. ફળ જમાવ્યા તો આમે કહે છે ને કે तात मोर अति पुण्य बहुता देखेव नयन राम कर दूता. રામાયણમાં લખ્યું છે કે જેના ખૂબ પુણ્યનો ઉદય થાય ને ત્યારે એ આંખેથી સંતોના દર્શન કરે છે. નહીતર સંતોના દર્શન એટલા સુલભ હોતા નથી. અને સંતના એક વખત દર્શન થઈ જાય ને એટલે આખા જીવનનું પ્રારબ્ધ બદલી જાય છે. રાધા બાબા ગીતા પ્રેસના મહાપુરુષ એમ કહે છે કે એક વખત સંતના દર્શન થઈ ગયા અને તમારા મનમાં ભગવત પ્રાપ્તિની લાલસા જાગી ગઈ તો તમને ભગવાન મળી જશે. ત્યાં સુધીનું નવું પ્રારબ્ધ સ્વયં ભગવાન બનાવી દેશે. મતલબ તમને હવે ભગવાન મળી જ જશે, એ નક્કી થઈ ગયું. તો સુખિયા માલણે સંતની સેવા કરી અને સંતને દયા આવી કે આ જીવે મને ફળ ખવડાવ્યા છે તો આના કલ્યાણની 2 વાત કરતો જાઓ. એટલે એને સુખિયા માલણે કીધું કે બેન, આ પ્રભુનું ભજન કરો છો? તો કે ના બાપ, ગરીબ માણસ છીએ, અમારી પાસે તો એવો કોઈ સમય છે નહીં, ભજન કરીએ, 7 જણાનું પરિવાર છે. એટલે બેન કાંઈક ભજન તો કરવું જોઈએ ને, આમને આમ મનુષ્ય જીવન વહી જશે. તો કે તો મહારાજ તમે કંઈક ઉપાય બતાવી દો, તો મને એવો ઉપાય આવડશે એ પ્રમાણે કરીશ. તો પેલા સંતે કીધું ઠાકોર પૂજા કરતા જાઓ. ડોંગરેજી મહારાજ લખે છે એ પ્રમાણે હું કહું છું કે ઠાકોર સેવા કરતા જાઓ. તો ક્યારે મારા આખોથી ટોપલો લઈને ફરવાનું હોય, મારાથી થોડી ઠાકોર સેવા થાય. તો સંત કહે છે તો ભગવાનના નામની માળા કરતા જાઓ. તો ત્યારે મહારાજ માળા લેવાનું ક્યાં સમય મળે? માળા લેવાનો તો કોઈ સમય નથી. સંત પણ હોશિયાર હોય, ગમે એમ કરીને કોઈને કોઈ ઉપાયે એના જીવનમાં ભજનને ઘુસાડી દે. આમ નહીં તો આમ, આમ નહીં તો આમ, ગમે એમ કરીને એના કલ્યાણનો રસ્તો સંતો કાઢી જ દે છે. તો એને કીધું ચાલ તારાથી કાંઈ ન થાય તો કાંઈ નહીં, ગોકુળમાં જાસ ને તું? તો કે હા. તો કે નંદ બાબાના ઘરની તારે છે ને રોજ 100 પરિક્રમા કરી લેવાની, 108. તો કે એ થાય મારાથી, કારણ કે અહીંયા જ ફળ વેચતી હોય તો ફળ વેચતી વેચતી પરિક્રમા કરી લઈ દીધી. અને એને આ નિયમ લઈ લીધો કે નંદ બાબાના આંગણાની 108 પરિક્રમા કરવી. એટલે રોજે રોજ ફળ વેચતી જાય અને ઘરની પરિક્રમા કરતી જાય. એમ કરતા કરતા એમાં લખે છે કે 2-3 વર્ષ નીકળી ગયા. 2-3 વર્ષ એને પરિક્રમા કરતા નીકળી ગયા. અને કોઈ વ્યક્તિ નિયમથી સાધન ભજન કરે છે ને ત્યારે ભગવાનના મનમાં લલક જાગે છે કે આ જીવ ઉપર કૃપા કરવી. સાધન આમ તો ભગવાન કૃપાથી જ મળે છે, પણ જ્યારે જીવ સાધન કરે છે ત્યારે એના સાધનનો પરિશ્રમ જોઈને ભગવાનના હૃદયમાં કરુણા જાગે છે. કરુણા જગાડવા માટે આપણે એક ડગલું તો હાલવું પડશે ને. એક ડગલું હાલશે તો એના હૃદયમાં કરુણા જાગશે કે હવે આ જીવનો હાથ પકડી લો. તો સુખિયા માલણે 3 વર્ષ પરિક્રમા કરી એટલે પછી નંદલાલાને કૃપા કરવાની ઈચ્છા થઈ, હવે કૃપા કરો. તો એક વખત સુખિયા માલણ નંદબાબાના દરવાજા પાસે પોકાર કરતા હોય છે, ફળ લો ફળ, ફળ લો ફળ, એમ પોકાર કરતા હોય છે. પોકાર કરે છે ને કૃષ્ણ દોડતો દોડતો બહાર આવી. 2.5 વર્ષની નાનકડી ઉંમર છે, ટપુકડા જેવા છે, સરસ અંગોછું પહેરેલું છે ને પીળું પિતાંબર નાખેલું છે. દોડતો દોડતો આવ્યો, આવીને કે ફળવાલી ફળ લાવ. તો આ સુખિયા માલણ હસે છે કે બેટા ફળ જોતા હોય ને તો તારે કિંમત ચૂકવવી પડે, મૂલ્ય ચૂકવવું પડે. તો કૃષ્ણ કે મૂલ્ય શું કહેવાય? મને તો ખબર જ નથી મૂલ્ય શું કહેવાય. તો બેટા હું ફળ આપું ને તો તારે બદલામાં મને કંઈક આપવું પડે. તો ભગવાન કૃષ્ણ શું કહે છે? મારી માં તો મને રોજ ફળ આપે છે, બદલામાં કાંઈ લેતી તો નથી. કૃષ્ણ એમ કહે છે મારી માં રોજ ફળ આપે છે પણ બદલામાં કાંઈ લેતી તો નથી કે. ત્યારે સુખિયા માલણ હસે છે, એ તારી માં છે, હું તો ફળ વેચવા વાળી છું કે જો તું મને માં કહીશ નહીં કે તો હું તારી પાસે કંઈ મૂલ્ય નહીં લઉં. તો કૃષ્ણ કે એમાં શું મોટી વાત છે? માં કહીને ભગવાન તો ખોળામાં બેસી ગયા.
વાસ્તવમાં સુખિયા માલણ શૂદ્ર જાતિની હતી, એટલે એ ડરતી હતી કે નરનો લાલો રાજાનો છોકરો કહેવાય નાખીને, પણ ભગવાનને તો કાંઈ એવું છે નહીં. ભગવાન તો પરમ પવિત્ર છે. એટલે સુખિયા માલણના મા કરતા ખોળામાં બેસી ગયા. એટલે સુખિયા માલણને એટલો આનંદ આવ્યો, એવું લાગ્યું કે જાણે જીવ અને શિવનો બ્રહ્મ સંબંધ થઈ ગયો. એટલો બધો એને આનંદ આવી ગયો. કૃષ્ણ ખોળામાં બે, અનંત કોટી બ્રહ્માંડનો એક સાક્ષાત આનંદ, સચ્ચિદાનંદ સ્વરૂપ ખોળામાં બે તો કોને આનંદ ન આવે? આનંદ આવી ગયો સુખિયા માલણને. પછી સુખિયા માલણે બધાય ફળ કાનુડાને આપી દીધા. તો કાનુડો કે મૈયા એમ નહીં જવા દો, તમને હું મૂલ્ય આપી કે હમણાં લેતો આવું. આને મૂલ્ય જોતું નહોતું, કારણ કે કાનુડો ખોળામાં બેસી ગયો પછી આને કોઈ મૂલ્યની જરૂર નહોતી. પણ કૃષ્ણ ભગવાન ઘરની અંદર ગયા અને 2 મુઠ્ઠી ઘઉં લીધા. હવે એક તો આવડા હાથ એના, એમાં આટલા ગમતા ઘઉં, અને ઘઉં લઈને આવતા હતા તો નીચેથી ઢોળાતા જતા હતા. સુખિયા માલણ પાસે પહોંચ્યા ત્યારે 10-12 દાણા વૈધા, અને 10-12 દાણા સુખિયા માલણની ટોપલીમાં નાખી દીધા ભગવાન, અને બધા ફળ લઈ લીધા. તો ડોંગરેજી મહારાજ લખે છે કે સુખિયા માલણ છે ને એને ટોપલી માથે મૂકીને અને પછી એક જ શબ્દ બોલે છે, આજ તો બહુ જ અચ્છા સોદા હો ગયા, આજ તો ખૂબ જ સારો સોદો થઈ ગયો, એમ બોલે છે. અને બોલતા બોલતા એ ઘરે જાય છે સુખિયા માલણ. તો ઘરે જ્યારે એ ટોપલી ઉતારે છે તો આખી ટોપલી રત્નની ભરેલી હતી, કારણ કે ભગવાન ક્યારેય કોઈનું ઋણ રાખતા નથી. એ 10 દાણામાં આખી રત્નની ટોપલી એને ભરી દીધી ભગવાન શ્રી કૃષ્ણએ. અને બીજી બાજુ ડોંગરેજી મહારાજ લખે છે કે એ ફળ જ્યારે કૃષ્ણએ પોતાના સખાને આપ્યા, માતાને આપ્યા, બધાને આપ્યા ને, તો એ ફળ ખૂટતા નથી, કારણ કે પ્રેમથી આપેલું દાન ક્યારેય ખૂટતું નથી. બધા સખાઓને બધાને ફળ આપ્યા તો પણ એ ફળ સુખિયા માલણના ખૂટતા નથી. તો આપણે પ્રશ્ન થાય કે આ સુખિયા માલણ વાસ્તવમાં હતી કોણ? જેને જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંત રામ કહી આવત નહીં. જન્મ મુનિ જતન કરે છે તો ભગવાનના દર્શન નથી થતા, તો આ સુખિયા માલણને આવો લાભ કેમ મળી ગયો કે સ્વયં પરમાત્મા એના ખોળામાં બેસી ગયા માં કહીને? આ હતા કોણ? તો એમાં સંતો ખુલાસો કરે છે કે જ્યારે નિષાદ ગુહના રાજ્યમાં રામ પહોંચ્યા ને, ત્યારે નિષાદ ગુહની જે માતા હતી એ માતાએ થોડા ફળ રાખ્યા હતા રામ માટે. પણ એને એમ હતું કે મારો દીકરો રામને લઈ આવશે ઘરે તો હું રામને મીઠા ફળ જમાડીશ. પણ રામે નિષાદ ગુહને કહી દીધું કે 14 વર્ષ સુધી હું ગામમાં પ્રવેશ કરતો નથી. એટલે રામ બારોબાર સૂતા અને સવાર થઈ એટલે હાલતા થઈ ગયા. અને પેલી નિષાદ ગુહની માતા તો વાત જુએ છે કે રામ આવે તો ફળ ખવડાવવું, રામ આવે તો ફળ ખવડાવવું, પણ રામ તો બારોબાર વયા ગયા. પછી પાછળથી એને સમાચાર મળ્યા કે રામ બારોબાર વયા ગયા છે, ત્યારે એને એટલો આઘાત લાગ્યો કે એને એ વિરમમાં પ્રાણ છોડી દીધા. મનમાં એ આશા લઈને પ્રાણ છોડી દીધા, કારણ કે ભગવાન પ્રત્યે કરેલી આશા બીજા જન્મમાં જરૂર ફળીભૂત થાય છે. રામ અવતારમાં જેટલી સ્ત્રીઓ રામમાં આસક્ત થઈ એ બધાને કાનુડાએ કૃષ્ણ અવતારમાં ગોપી બનાવી હતી. ગર્ગ સંહિતામાં વિસ્તારથી કથા આવે છે. બધાને મતલબ ભગવાન પ્રત્યે કરેલી કામના અવશ્ય ભગવાન પૂરી કરે છે, કારણ કે અંતર્યામી છે. ભલે રામ બારોબારથી વયા ગયા, પણ એની ફળ ખવડાવવાની જે ભાવના હતી એ તો રામને ખબર હોય, કારણ કે રામ તો અંતર્યામી છે. અને એને કીધું તથાસ્તુ, આગલા જન્મમાં તમે ફળવાળા બનશો ત્યારે હું માં કહીને તમારા ફળ સ્વીકાર કરીશ. એ જ નિષાદ ગુહની માતા આ ફળવાળી બની હતી અને ભગવાને એના ફળ ખાધા. એવી કથા છે.